પાછલા કલ્પના અંતમાં બ્રહ્માજીના શયનને કારણે બ્રાહ્મ નામનો નૈમિતિક પ્રલય થયો. તે સમયે ભૂરલોક વગેરે તમામ સમુદ્રમાં ડૂબી ગયા. પ્રલય કાળ આવી જવાથી, જો આ સમજવા જેવી વાત છે, પ્રલય કાળ આવી જવાથી બ્રહ્માજીને ઊંઘ આવી. અને તેઓ શયન કરવા ઈચ્છતા તે જ સમયે તેના મુખેથી વેદ નીકળી પડ્યા અને હયગ્રીવ નામનો દૈત્ય છે એ લેવા માટે આવ્યો છે. અને ભગવાન મત્સ્ય નારાયણનો અવતાર થયો છે. બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી જય. અને એ સમયમાં સત્યવ્રત નામના રાજા ખૂબ ઉદાર હતા. એ રાજર્ષિ કૃતમાલા નદીમાં એક દિવસ સ્નાન કરવા જાય છે, અર્ઘ્ય આપવા જાય છે કમંડળથી. ત્યાં એક માછલું આવે છે. કમંડળની અંદરમાં એ માછલું કહે, હે રાજા, હે રાજા, હે રાજા, મને આ તળાવમાં પાછું પધરાવી દેતા નહીં હો. એટલે એને સમુદ્રમાં મૂક્યું. હે રાજા, મને આ સમુદ્રમાં ન મૂકશો, મને આ સમુદ્રમાં મોટા મોટા માછલાઓ મગરમચ્છ ઘડી દેશો. કથા તો એવી છે કે ઘરે લાવી આ સરસ મજાનું એક આંગણાની અંદરમાં નાનકડું તળાવ છે, એમાં પધરાવ્યા, પાણીમાં પધરાવ્યા. અને છેલ્લે કીધું કે તમે કોણ છો એ તો મને કહો. ત્યારે ભગવાન પ્રગટ થયા છે. રાજા, આજથી 7મા દિવસે પ્રલય આવશે. આખી દુનિયા ડૂબી જશે. એક વિશાળ નૌકા આવશે, એમાં તું સપ્તર્ષિઓ સહિત 7 ઋષિઓની સાથે બેસી જજે. વાસુકી નાગ, મારા વાસુકી નાગ એ નૌકા સાથે બાંધી અને હું એને ખેંચી દઈશ. એ સત્યવ્રત, જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ પૂરી ન થાય, સુઈ ગયા ને બ્રહ્માજી, તો હમણાં કીધું ને વેદ પડી ગયા, એટલે ત્યાં સુધી સમુદ્રમાં 7 ઋષિઓ અને આ વેદ સાથે પરિભ્રમણ કરીશું. અને તારે જે કોઈ પ્રશ્ન પૂછવા હોય ને મને પૂછી લેજે. એ જ પ્રમાણે 7મા દિવસે પ્રલય આવ્યો છે. અને નૌકામાં બેઠા છે. મત્સ્ય અવતાર ભગવાને ધારણ કર્યો છે. નાવને ખેંચી રહ્યા છે. નાવ હિલોડે ચડી છે. અને ભગવાને જે પ્રશ્ન પૂછ્યા છે, સત્યવ્રત રાજાએ એના જવાબ આપ્યા છે. આ પ્રમાણે કહીને ભગવાન મત્સ્ય નારાયણ ત્યાંથી અંતર ધ્યાન થયા. પછી તો કથા એવી છે કે હયગ્રીવને માર્યો છે. પણ ક્યારે માર્યો? જ્યારે બ્રહ્માજીની રાત્રિ પૂરી થઈ ત્યારે બ્રહ્માજીને વેદ પાછા આપ્યા.